નાણામંત્રી નિર્મલા સીતારમણે અપીલ કરી છે મધ્ય પૂર્વ સંકટ વચ્ચે ગભરાટ ન ફેલાવવાની ખાસ અપીલ તેમના દ્વારા થઈ છે, જેમાં તેઓ કહે છે કે ભારતની અર્થવ્યવસ્થા એ મજબૂત છે, સંકટમાંથી બહાર આવી જઈશું, પડકારો વચ્ચે પણ અર્થતંત્ર એ સ્થિર હોવાનું નિવેદન તેમના દ્વારા થયું છે। આર્થિક વૃદ્ધિ પર અસર ન પડે તે માટે સરકાર એ સતર્ક છે। સરકાર એ તમામ ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે, જેને લઈ અને આર્થિક વૃદ્ધિ પર અસર ન પડે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમ થી લાઈવ। કૃષ્ણા, નિર્મલા સીતારમણ દ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો? જી બિલકુલ લખમાં અત્યારે જે મધ્ય પૂર્વ સંકટને કારણે આખા વિશ્વમાં સંકટ ઊભું થયું છે, આર્થિક સંકટ, અને એનું મુખ્ય કારણ એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જે ઈંધણનો પુરવઠો સપ્લાય આવવાનું બંધ થઈ ગયું અને ભારત પણ આ સંકટનો સામનો કરી રહ્યું છે। આપણે જોયું કે એક જ સપ્તાહની અંદર 4 વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ બધા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણને જ્યારે પૂછવામાં આવ્યું હતું, એમણે કહ્યું હતું કે આ સંકટ બાહ્ય ફોર્સિસને કારણે છે, બાહ્ય પરિબળોને કારણે છે, પરંતુ તેમ છતાં ભારતની અર્થવ્યવસ્થા, ભારતનું અર્થતંત્ર અત્યારે મજબૂત સ્થિતિમાં છે, આપણે કોઈ પણ પ્રકારનો ગભરાટ ન ફેલાવવો જોઈએ એવું એમણે કહ્યું છે। જો કે જ્યારે પૂરી પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે આપણી પાસે 60 દિવસ જેટલો ચાલે એટલો સ્ટોકનો જથ્થો છે, ત્યારે ઘણા બધા સવાલો ઉઠ્યા હતા, પરંતુ અત્યારે નિર્મલા સીતારમણનું એવું કહેવું છે કે કેટલોક એક વર્ગ એવો છે કે જે અત્યારે આ સ્થિતિ, કારણ કે પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે ઈંધણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, આપણે ફોરેક્સ બચાવવું જોઈએ, અને એના કારણે કેટલાક લોકો એવા છે કે જે અત્યારે એવો ભય ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે કે બધું જ તૂટી પડવાનું છે, ખૂબ ખરાબ સ્થિતિમાં આપણું અર્થતંત્ર છે, એવું ન થવું જોઈએ, કારણ કે આવું કરનારા લોકો એ માત્ર ખોટું જ નથી, પરંતુ એ લોકો કે જેણે ઉપલબ્ધિ હાંસલ કરી છે, જેમના કારણે આપણું અર્થતંત્ર આ સ્તરે પહોંચ્યું છે, એ પણ એના પર પણ પાણી ફેરવી રહ્યા છે। લખમાં બિલકુલ કૃષ્ણા, આ બધા વચ્ચે આર્થિક વૃદ્ધિ પર પણ અસર ન પડે તેને લઈ અને સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે તેવું પણ તેઓ બોલી ચૂક્યા છે પોતાના નિવેદનમાં, તો એને લઈને શું અપડેટ આપની પાસે? બિલકુલ, ઘણી બધી અલગ અલગ રેટિંગ એજન્સી છે, ક્રેડિટ રેટિંગ એજન્સી હોય છે, એમણે ભારતના આર્થિક વિકાસમાં જીડીપીમાં ઘટાડાના સંકેત પણ આપ્યા છે, કારણ કે અત્યારે વૈશ્વિક પરિબળો એવા છે, તો એમણે એવું કહ્યું છે કે આર્થિક વૃદ્ધિ આપણી બહુ ઘટાડો એમાં ન થાય, એ અત્યારે જે હાલતમાં છે એવી એકંદરે રહે, એના માટે પણ ભારતે એક સંતુલિત અભિગમ અપનાવ્યો છે, એના માટે પણ એ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એમણે એમ પણ કહ્યું છે કે આપણી ઇકોનોમી, આપણું અર્થતંત્ર અત્યારે મજબૂત છે અને એટલા માટે ડર ન ફેલાવવું જોઈએ। હા, કેટલાક એવા પરિબળો છે, એમણે એવું પણ કહ્યું કે અત્યારે જે સંકટ ચાલી રહ્યું છે એને ખાળવામાં, એની સામે લડવામાં આપણે સક્ષમ છીએ, આપણે સફળતાપૂર્વક એ કરી લઈશું। લખમાં અને કૃષ્ણા, બધા વચ્ચે એ પણ તમે જુઓ કે તેમના દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે સ્થાનિક સમસ્યાઓ અને જે સ્થાનિક લેવલ પર અત્યારે જે રમણભમણ બધી પરિસ્થિતિ થઈ ગઈ છે એ પણ તો વાસ્તવિકતા છે ને? એક મહત્વની વાત અહીંયા એ છે, એમણે જે નિવેદન આપ્યું એમાં એમણે એવું કહ્યું કે 3 F પર આપણે ધ્યાન આપવાની જરૂર છે। એક છે ફ્યુલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઈંધણ ઓવરઓલ, બીજું છે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર, અને ત્રીજું છે એ છે ફોરેક્સ એટલે કે આપણું જે વિદેશી હુંડિયામણ છે એ। આ ત્રણેય એ ફેક્ટર્સ છે, આ ત્રણેય એ વસ્તુ છે કે જેને અત્યારે આપણે સૌથી વધારે એના પર ફોકસ કરવાની જરૂર છે। ઘણા બધા લોકો એવું પણ કહ્યું કે શા માટે સરકાર એક્સાઇઝ ડ્યુટી નથી ઘટાડતી, એના પર પણ એમણે કહ્યું કે જો એક્સાઇઝ ડ્યુટી ઘટાડીએ તો 1 લાખ કરોડનું રેવન્યુનું નુકસાન જાય એમ છે। અને આ બધા વચ્ચે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છે કે અત્યારે એમની સીઝન છે અને એ સમયે જ એમને ડીઝલ નથી મળી રહ્યું, ઘણી બધી સમસ્યાઓ છે। ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે આ તમામ સ્તરે સ્થાનિક તંત્રથી માંડીને કેન્દ્ર સરકાર સુધીના આ માટે પ્રયાસો થવા જોઈએ। તો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે જે પણ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે સૌએ મળીને ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે ખેતી એ આપણે એક બહુ મોટો આપણો બેકબોન કહેવાય છે, અને જો એને નુકસાન પહોંચે તો સ્વાભાવિક છે કે ત્યાં પણ અર્થતંત્રને નેગેટિવલી નુકસાન પહોંચશે। બિલકુલ, આભાર કૃષ્ણા જોડાયા તે બદલ।